जय माताजी दोस्तों, आज हूँ तमने सफर करावी रह्यो छुं गोहिलवाड़ में। वल्लभीपुर ની બાજુમાં આવેલ ગામ પચ્ચે ગામ સરસ મજાનું મુરલીધર દાદાનું મંદિર છે। ખેડૂતભાઈની વાડીના રસ્તા તરફ ગાડી દોડી રહી છે અને વાડીનો રસ્તો આવો કંઈક છે। ખેડૂતભાઈએ 350 ફૂટ મોટર ઉતારી હતી, 100 ફૂટ ખેંચી, ત્યારબાદ મોટર હલવાણી અને બાકીની પડી રહેવા દીધી। ચોમાસા વખતની મોટર હલવાણેલી છે, ડોળું પાણી ઉપાડીને બંધ થઈ ગઈ હતી મોટર। ત્યારબાદ ટ્રેક્ટરની હાઇડ્રોલિંગે તાકાત અજમાવી મોટર નો ખેંચાણી। 3 ફેઝ પાવર નથી એટલે આપણે મશીનનો સેલઅપ મારીને કુસ્તીને પ્રોસેસ ચાલુ કરી દીધી છે। મારે સાથી કારીગર છે લાલજીભાઈ, જો કે મારી કરતા જૂના મોટરું કાઢવાના કારીગર છે। અમે આવીને તાકાત અજમાવી એટલે ગાળમાં મોટર હોય તેવું લાગી રહ્યું છે અને ધીમી ગતિએ 2 વખત સાપડા મારીને આવી રીતે અમે ખેંચી છે ને હવે આપણે ખેડૂતભાઈને કહીશું કે ટ્રેક્ટર બોલાવી લે, જેથી કરીને ઝડપથી 250 ફૂટ મોટર ખેંચાઈ જાય। મોટર આપણે ડારમાં ફેરી કરી નાખી છે, 100 ફૂટ કેસિંગ ઉતારેલો છે, 350 ફૂટ બોર કર્યો તો 50-60 ફૂટ 100 ફૂટ જેવી મોટર ત્યારે ખેડૂતભાઈને ખેંચાણી હતી અને હવે 250 ફૂટે મોટર છે। ટ્રેક્ટર સાથે દોરડું બાંધી દીધું છે અને હવે આપણે ઝડપથી મોટર ખેંચી લઈશું। અમારા કારીગર લાલજીભાઈ કેબલ ખેંચી રહ્યા છે। તો આજની કંઈક આવી મોટર કાઢવાની પ્રોસેસ હતી, તમે જોઈ શકો છો। મોટર 25 ફૂટ જેવા આવા રાબડામાંથી આવી, જે દંડાનો કલર ફરી ગયો તેટલી મોટર ગાળમાં હતી। તો ઝીણા ગાળ ગોરમટી જેવા ગાળમાં મોટર કાઢવાની સારી એવી સફળતા મળી। ફરી મળીશું આવા જ એક નવા બોરના વિડીયો સાથે, નવા ગામ સાથે, નવી મોટર સાથે। જય માતાજી દોસ્તો। કંપનીની મોટર હતી, ફાલ્કનની મોટર છે ને ખેડૂતભાઈનું કામ સફળતાપૂર્વક થઈ ગયું।